તો આખી જેટલી વાર ઓલા બોલાવીને આવ્યા એટલી વાર એણે જાત જાતના વ્યંજન ને સામગ્રી ને મેવા ને દહીં ને દૂધ ને કશું બાકી ના રાખ્યું ને ચારે બાજુ આમ બધા જુએ તો એમ થાય હા યજ્ઞમાં આટલી સામગ્રી નહોતી. અને સ્વપલ્ક જે વાળવાવાળા છે એના માટે આટલી, કારણ કે તો જ યજ્ઞ સફળ થાય. એટલે એ આવ્યા એટલે એને બેસાડ્યા, પ્રસાદ લ્યો. દ્વારકાધીશ બહાર બેઠા. દ્રૌપદીના મનમાં એવું હતું કે આહા મારા હાથે બનાવ્યું તો એક એક વસ્તુ આ અરોગતા જશે, મારા વખાણ કરતા જશે કે દ્રૌપદીજી આપના હાથમાં તો પદમ છે. આજે આપે જે રસોઈ બનાવી છે એ ભૂતો ન ભવિષ્યથી, આજે કોઈ ન બનાવે આયસો સ્વાદ. એટલે દ્રૌપદીજી મનમાં આમ રાજી થતા હતા. પેલાને પીરશું એટલે એણે શું કર્યું, આટલી મોટી પાતર હતી ને એટલે બધું જુદું જુદું પીરશું, દૂનામાં બધું ભેગું કરી નાખ્યું. દ્રૌપદી કે છેવટે તો વાળવા જ ને, આટલી સુંદર સામગ્રી બનાવી, આટલી મેં મહેનત કરી, આજે યજ્ઞમાંય આટલું મેં નથી કર્યું, અને છેવટે બધું ભેગું કરીને કે આવું ખવાય તો શંખ ન વાગ્યો. દ્વારકાધીશને પૂછ્યું, એ કે પ્રભુ હવે કંઈ બાકી રહ્યું? આ સ્વપલ્ક તો આવી ગયા, એ કે હવે મોટું બાકી રહ્યું. દ્રૌપદીના મનમાં અભિમાન આવ્યું કે મારા જેવી રસોઈ કોઈ ન બનાવે, અને આ વાળવાવાળા તો ભેગું કરીને જ ખાઈને આટલા ઉચ્ચ કક્ષાના મારા ભક્તને એણે આવી રીતના વિચાર કર્યો, એટલે કેવી રીતે શંખ વાગે. દ્રૌપદીએ સાક્ષાત સ્વપલ્કને દંડવત પ્રણામ કરીને કહ્યું, મહારાજ અમારી કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, અમને ક્યારેય આવા ખરાબ વિચાર ન આવે. આપ અમારા ઘરે આજે પરોણા પર થઈને નહીં પણ અમારા યજ્ઞના ભક્તા થઈને આવ્યા છો, તો આપ નિરાંતે આરોગો. અને જ્યાં ઓલાએ હાથ ખાસા કર્યા ત્યાં શંખ એની મળાય એટલો મધુર 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 ધ્વનિ વાગવા માંડ્યો. ત્યારે દ્વારકાધીશે કહ્યું, ભીમ, અર્જુન, નકુળ, સહદેવ, દાવભૈયા, હવે આપણા યજ્ઞની સફળતા માટે મારે કાંઈ કહેવું નથી. આ શંખે કહી દીધું કે તમારો યજ્ઞ સફળ થયો છે. આપણા ઘરે પણ આપણે કાંઈ પણ મનોરથ કરીએ તો આપણે કોઈક મોટું માણસ આવે એટલે પાઠ કરતાં કરતાં ઊભા થઈને અહીંયા આગળ બેસજો તો, આમ કરજો તો, એમને પાણી આપજો તો. હવે મનોરથ કર્યો છે તો એમાં તો બધાય સરખા. અને જો કોઈ ઓલા વાળવાવાળા બેન આપણને પૂછે કે વાસણ મોડા કરવા આવે છે પણ હું થોડીક વાર બેસું, મને મજા આવે, ના તમારે ટાઈમ હોય તો બેસો, તમે એને એ જ માન આપો, કારણ કે વૈષ્ણવ છે. તો છોટો બડો ન માનીએ, આપણે વૈષ્ણવમાં પણ ભેદ માનીએ છીએ. એટલે ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન હોવા છતાંય પ્રસન્નતા વ્યક્ત કરતા નથી. આપણે બરડિયા ગયા હતા તો ત્યાં હીરામાં, તો પહેલાં અમે બે જાતા, અમને બેને શનિ રવિ એમ થાય ને કે આ છોકરાઓ એમ કે અમે રાજકોટ 2 દિવસ રહેશું. તો અમે બે વાન હતી ને આપણને, એટલે વાન હતી એટલે 2 જણા છોકરાઓને ત્યાં મૂકી અને વાનમાં બરોડિયા વયા જાય. એટલે હીરામાં અમને એવો પ્રેમ કરે કે કોઈ અલૌકિક માં કોઈ નહીં કરતી હોય. આ જાય એટલે એવા રાજી થઈ જાય ને જમાડે ને કરે ને પછી રાતના અમારી આ સત્સંગ કેવો કરે 2, 2:30, 3 વાગે. પછી મને પૂછે, દીકરા હવે તને ઊંઘ આવે છે? હું કહું ના. 2:30, 3 વાગે સૂઈએ ને માં 4:30 પાછા ગાયો દોવા ઊભા થઈ જાય, આ બરડિયાવાળા માં. તો એકવાર સત્સંગમાં એમણે સરસ કીધું, એ કે આપણા ઘરે ક્યારેય સત્સંગ હોય, મનોરથ કર્યો હોય, ઠાકોરજીનો પાટોત્સવ હોય, કોઈ વલ્લભકુળની પધરામણી હોય, કોઈ વચનામૃત હોય, કે કોઈ શાસ્ત્રીજી પધાર્યા હોય અને વૈષ્ણવ વૃંદ આવ્યું હોય, તમે જોજો આખો દિવસ તમને થાક નહીં લાગે, તમે દોડા પણ જેવા બધાય ઘરમાંથી જાય ને પછી તમે ઢગલો થઈ જાઓ. પછી તમને એમ થાય બધું સવારે કરશો એમ. પછી તમે થઈને ઠાકોરજીને આમ માંડ અનસર કરીને, હવે તો એ કે બધા સમજી ગયા છે કે ઠાકોરજીને દર્શન ના કરાવાય એટલે અનોસર કરી દે. પણ માનો કે ન કર્યા હોય ને તોય તો એના માટે શું કરવાનું ખબર છે? મેં કીધું ના,
એમણે જે વાત કરીને હજી મને હીરામાં યાદ આવે છે ને મારા રોમાંચ ખડા થાય છે. એ કે આપણા ઘરેથી બધાય જાય, ઘર ખાલી નથી, ઘરને ભરીને ગયા છે. મેં કીધું હે શું? મને કે ઘરને ભરીને. તમે નંદ ઉત્સવ કરો તો બધા નાચે ગાય? મેં કીધું હા. બધા પ્રસાદ લે તો થોડું ઘણું એકાદ દાણો નીચે પડે કે નહીં? મેં કીધું હા. મને કે બધા તમારા ઘરે આવે તો એના પગની રજ પડે કે નહીં? મેં કીધું હા. તમે એને જળ આપો અને હાથ, હવે તમારા બેઝીને બધું. અમારા વખતમાં તો એ કે અમારા આમ જ હાથ ખાસક. અમારા સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં ઘણાય ગામડામાં આપણે જઈએ છીએ, હાથ ખાસા કરવા ત્યાં જવા જ ન દે. કેટલી હોય જળની અને ઓલું તપેલું હોય, એક જણ તપેલું લે ને એક જણ કેટલીથી તમને પાણીથી હાથ ખાસા કરાવે. શિયાળો હોય તો ગરમ અને ઉનાળો હોય ઠંડુ. અને અહીંયા ઓલો છેડો હોય ને પોતાની સાડીનો, એ આપણને દેખ લ્યો લૂછી નાખો. આ છેલ્લા 10 વર્ષથી આપણે હમણાં સૌરાષ્ટ્રમાં નથી ગયા, બાકી પહેલાં તો અમે બહુ જતા. અમને તો એ બરડિયા અમે જઈએ ને ત્યારે માં દર વખતે અમને ઘણા બધા એકવાર તો અમે સવારે 2:30 વાગ્યા સુધી સત્સંગ કર્યો. એટલે આ મને કે આજે મને સહેજ મોઢો ઉઠાડજે, મારા પગ દુખે છે. મેં તો સારું. મને ઊંઘ નહોતી આવતી. મને રાતના આજની તારીખમાં ઊંઘની તકલીફ આવતા બહુ વાર લાગે. તો 3 વાગે એવી ગાયો ભાંભરે, એવી ભાંભરે. એટલે આ મને કે આટલી બધી ગાયો તો અહીંયા છે ને, અંદર તો 3 જ છે ને ભાંભરવાનો તો અવાજ 8-10 નો આવે છે. હીરામાં એ તાળું ખોલ્યું, હાવ જંગલ. અમે જતા હતા ત્યારે, અત્યારે તો બધું પાકું થઈ ગયું છે. આપણે જતા ત્યારે ખબર ખાટલા ઉપર સત્સંગ કરતા હતા અને બેઠક. હવે તો કાલિંદી બહુજી એટલું જ સરસ કર્યું છે, આપણે રાજી થઈ જઈએ. હવે તો કાંઈ મનોરથ કરીએ તો આનંદ આવે એવું છે. મને મનમાં થાય ઘણાય મનોરથ કરવાનું, પણ પગ સામે જોવો એટલે એમ થાય કે ઓલા મોર બિચારો ગમે એવો સારો હોય પણ પગ સામું જોવે તો મૂંઝાઈ જાય. એમ મને કળા કરવાનું મન થાય છે, પણ પગ સામું જોઈને પાછી. પણ ઈચ્છા તો છે જ કે આજે નહીં તો કાલે પણ આપણે બરડિયા જવું છે ને એક દિવસ ત્યાં જ રહેવું છે બધાએ અને આનંદ કરવો છે. તો માં તો ઉઠ્યા એટલે આપણે ગાઉન પહેર્યું હતું. માં છે ને રાતના ગાઉન પહેરવા દે, દિવસે સાડી જ પહેરવા. અને મેં તો કોઈ દી ડ્રેસ ને એવું પહેર્યું જ નથી મારી જિંદગીમાં. આ પગનું થયું પછી અમને ગમે જ નહીં. એટલે આપણે તો ગયા. મને કે તું ગાઉન પહેર્યું છે ને આ ઊભી રહેજે, ગાય ભડકે ને. મેં કેમ મને જોઈને ગાય ભડકે? આમ એમનો જે કહેવાનો આશય બીજો હતો. ડેલો ખોલ્યો અને બધી ગાય લઈ આવ્યા. મેં તો આ ગાય કેમ બાંધી ગયા? એ કે બેટા એ ગાય છે ને વહુકી ગઈ છે ને ગાંડી થઈ ગઈ છે, એટલે આને કોણ રાખે? તો તમે કેમ લઈ આવો છો? એ કે ગોસાઈજી લાવે છે, હું થોડી લાવી છું. ગાંડી ગાયો ભાંભરતી વહુકી ગયેલી. સવારેમાં 4:30 ઉઠ્યા. મને તો પછી ઊંઘ ન આવી. એટલે 4:30 માં કે નાયા વિના બોઘાણા ન અડતી. એટલે આપણે તો બાથરૂમમાં જઈને ખાલી 2-4 ડબલા કરી અને સાડી પહેરીને ગઈ. દરેક ગાયને માં દોવા દે ને દરેક ગાયમાંથી ને બોઘાણા ભરાતા હતા. અમે અમારી નજરે જોઈએ છે. એટલે પુષ્ટિ માર્ગમાં ઘણું બધું છે. પણ અને નીકળીએ ને એટલે આટલું ભાથું દી, બધાને પ્રસાદ દેજે, યાદ કરજે, ગુસાઈજીના દંડવત કરાવજે, બધાને મોકલજે, ગુસાઈજીને સન્મુખ કરાવજે. જેટલા જે સન્મુખ થશે ગુસાઈજી તારા ઉપર રાજી રહેશે. તને વાતો કરવી બહુ ગમે છે, લૌકિક કરતી નહીં, અલૌકિક કરજે. અહીંના બધા પ્રસંગોની વાતો કરજે. ગુસાઈજીની 252 વર્તા કેટલું બધું મને કે. પછી હું અમને કહું બસ હવે તો. ત્યારે સમજણ નહોતી પડતી. પણ ભગવદીઓ પાસેથી ને જે સાંભળ્યું છે એ કદાચ પુસ્તકમાં ના મળે. પુસ્તકમાં છે ને તમને જ્ઞાન સાથે મહાત્મા જ્ઞાન આપે, અને ભાવ જોઈતો હોય ને તો ભગવદીઓ દ્વારા. અને અમે જે ડેલામાં રહેતા હતા એ બધા વૈષ્ણવ. કોઈનું 1 રૂપિયો ભાડું, કોઈનું 2 રૂપિયા ભાડું, કોઈને 4 રૂપિયા, 5 રૂપિયા તો અમને એમ દેવો બહુ લે છે અમારી પાસેથી ને. અને કૂવો 12 મહિનામાં 25 વાર જે ને વહુજી ને રાજા ને લાલીબા ને બધા પધારે અને બધાનું સાનિધ્ય મળે. એમાં બધાય વૈષ્ણવ એવા કે સખડી ધરતા હોય કે તમે જો એમાં ગોકુળનાથજીવાળા હતા અમારે ગોકુળભાઈને, એ તો ભાગ્યે જ નીચે આવે, સિવાય કાંઈ જે પધાર્યો હોય ને એવો મનોરથ હોય 8 આમ અપરસમાં. એ અડે નહીં, કોઈને અડવાય ન દે. અને આપણે ઉપર કાંઈ કામે ગયા હોય ને પગથિયે ઊભી રહેજો, અંદર ન હતી મારે ઠાકોર નજર પડે. એટલા બધા ચુસ્ત એનો ભાવ હતો. તમારે કહેવાનો આશય એ છે, આજે જ મેં સાંભળ્યું કે પુષ્ટિ માર્ગમાં છે ને જો
બધામાં પ્રસાદ વાટે. તમે બહાર ઊભા રહ્યો ને, રામકથા હોય કે ક્યાંય શંકર ભગવાનનું હોય, માતા બહાર ઊભા રહીને તમને પ્રસાદ વાટે. તો જે નિયારે તમારે બનતું ન હોય ને એ આમ નીકળે ને એટલે સહેજ ઓછો થઈ જાય આપણો હાથ, અને જેની યાર આમ બરાબર બનતો હોય ને એટલે મોટો દોથો થઈ જાય. તો પુષ્ટિ માર્ગમાં તો વાટવાનું છે જ ને, લૂંટાવાનું જ. તમારામાં ત્રેવડ હોય એટલું લૂંટો. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે જો નંદોત્સવ થતો હોય ને આપણે છેલ્લી ખુરશીમાં નંદ ઘેર આનંદભાઈઓ, નંદ ઘેર ઠાકોરજી કે બેઠી જ રહે, પણ ભલે ને પગને જે થવું હોય થાય. જઈને આપણે જો નંદ ઘેર કરવા માંડીએ અને સાડીને છેડો આમ કરીએ તો આવ્યા વિના અહીંયા છે ને લૂંટવાનું છે. તમારામાં લૂંટવાની ત્રેવડ હોય એટલું લૂંટો. બાકી જો વાટવાવાળા તો જેટલું દેવા એનું મન હશે એટલું દેશે. તો આપણા ઠાકોરજી શું કે તારામાં લૂંટવાની ત્રેવડ હોય એટલો ભાવ, પ્રેમ, સ્નેહ, ભક્તિ, સ્મરણ, સત્સંગ જેટલી તારામાં ત્રેવડ હોય એટલું લૂંટી લે. હવે નક્કી આપણે કરવાનું જ. આજે તમે જો આ 2 દિવસથી ગઈકાલે આવ્યા ને આજે આવ્યા, હવે તમારી ઉંમર એવી નથી કે તમે અમારી જેમ સત્સંગ કરો. આ બેને અનુકૂળ નહીં હોય, પણ જો જેનો અધિકાર હોય ને એ જ અહીંયા સુધી આવી શકે. બાકી સત્સંગ સાંભળવો કે સત્સંગ કરવો, કોઈ એમ કહેતું હોય કે હું સત્સંગ કરું, આ જે જ કીધું એ કે ઠાકોરજીના ગુણની વાતો તો બધા મોટાઓ કરી ગયા. અમે તો ગુણાનુવાદ કરીએ છીએ. અનુવાદ આપણે નાના હતા ને ત્યારે લખે આ ફકરાનો હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો. એ હિન્દી લખવાવાળા બીજા છે, એ લેખક જુદા છે. આપણે જ ખાલી અનુવાદ કરવાનો. તો મારા જેવા બોતડાઓ તો શું છે, ખાલી અનુવાદ કરે છે. બાકી કાંઈ સત્સંગ કરવો અને ગુણાનુવાદ કરવાના આ બધું કાંઈ મારા બસની વાત છે? આ પહેલાં જેવું એ એક તળાવ હતું ને, ત્યાં એક હરણ ને હરણી. હવે તળાવમાં પાણી આટલું અને હરણી ગયા, અને ગ્રીષ્મ ઋતુ, ગરમી કે મારું કામ, એવા દોડતા દોડતા ગયા. એ કે અહીંયા તળાવ છે તો અહીંયા પાણી હશે. હવે પાણી એટલું હતું, 1 જણ પીએ તો જીવી જાય અને 2 જણ પીએ તો 2 મરી જાય. કારણ કે આટલું પીએ તો ગળે ન ઉતરે, અને આખો ઘૂંટડો જે પી જાય એ જીવી જાય. હરણીએ કીધું, એ કે જો તમે મને એટલો બધો પ્રેમ આપ્યો છે ને હરણ રાજા, તમે પી લો, હું તો આવતો ભવે તમને જ મળીશ. એ કે ના હરણી, તારા પેટમાં મારું બચ્ચું છે ને, એ આવશે ને મારી જ પ્રતિકૃતિ હશે, એટલે તું પી લે પાણી. હું મરી જાઉં તો વાંધો નહીં, કારણ કે હું મરી જઈશ તોય તારા પેટનું બચ્ચું તો મારું છે ને. હવે બે એટલો આગ્રહ કરે છે એકબીજાને કે ત્યાં તડકામાં એ પાણીને જોઈને રાજી થાય છે, પણ તું પી લે એ પ્રેમમાં 2 જણા ત્યાં મરી જાય છે, કોઈ પાણી નથી પીતો. તો પ્રભુને પ્રેમ એવો કરો કે તમે મરી જાઓ ને ત્યાં સુધી તમને યાદ ન રહે કે આ કોઈ લીલા ચાલે. આપણે બધા કેવું છે, પણ આનંદ એ વાતનો કે સત્સંગ કરીએ ને એટલી વાર આપણે સંસારથી બહાર આવી જાય છે. આ તમે લોકો નાના છો તો તમે અહીંયા બેઠા હો તો તમે લીલામાં તો આવી જ જાઓ કે હા સાચી વાત છે, આવું થયું. પછી ભલે ઘરે જાય તો સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. આજે સંન્યાસ હોય એને સારું, 1 જણનું આ માગ્યું ને ખાઈ લીધું. આપણે તો સંસારમાં રહીને કાપટીય ભાવ રાખવાનો, ગમતું હોય કે ના ગમતું હોય. કોઈ આપણા ઘરે આવે મહેમાન, અન્ય માર્ગે હોય, ગામના હોય, આવો મારવાલા, કેટલા વખતે આવ્યા, આમ તેમ. મનમાં એમ થાય કે જાય તો સારો, આ કાપટીય ભાવ. પણ કોઈને તરછોડાય નહીં. વલ્લભે ના પાડે છે કે કોઈ દિવસ કોઈને તરછોડાય નહીં. અમારે ઘણીવાર એવું થાય કે અમારા ઘરે આ સત્સંગ ને બધું હોય ને આ પ્રસાદ ને બધું હોય તો આપણા ઓફિસના બધા માણસો છે ને એ બધાય, બા કાલે તોરણ કાલે બાંધવાનું, બા આસોપાલવ કાલે, ને હું કહું હા. એ એટલા માટે પૂછે કે બા કાલે અમારે પ્રસાદ લેવાનો અહીંયા છે, એટલે હું આમને કહું કે બધાને કહી દેજો કે સાંજે અહીં જમીને જાય એમ. તો એ જે તૃપ્ત થાય ને ત્યારે મને બહુ આનંદ એટલે આવે, અને પછી હું બધાને બાંધી દઉં. મારો સ્વભાવ છે, મને કોઈ આવ્યું હોય ને પછી થોડું દઉં નહીં ત્યાં સુધી મને એમ સંતોષ જ ન થાય. નાનપણથી આવો સ્વભાવ છે. ઘણીવાર અમારે એક વૈષ્ણવ હતા ને, ઓલા મોરલીબા,
તો એનું નામ મોરલીની. મને હસવું બહુ આવે. હવે ક્યાંય મોરલી નામ હોતા હશે. હું કહું બા તમારું નામ શું? એ કે જાને નથી બોલવું એ કે. પછી હું કહું ના બા તમારું નામ શું? પછી એની દીકરી કે બેનને યાદ નથી રહેતું મોરલી બા. એ કે ને બધી ખબર છે. એ ચઈને મારી પાસે મોરલી માટે બોલાવડાવે છે. એ બા પાસે હું શીખી. એ બા હતા ને તો પહેલાંના જમાનામાં રજાઈઓ કરે, પછી ગોદડા કરે. જૂના કપડાં હોય ને એ સારા સાલામાં નાખી અને એના ગોદડા બનાવે. એ પહેલાં ઓઢતા હતા, એની હૂંફ હતી. અત્યારે આ બ્લેન્કેટ ને બધું નીકળ્યું એટલે આ બધું વયું. અને લગ્નમાં પહેલાં આણામાં ધડકી આપતા. ધડકી એટલે શું કહે? રજાઈ. રજાઈ. તો એમાં એ ડિઝાઇન પાડો. પંખાની પાડે, પછી નદીની પાડે, પછી ઠાકોરજીની. હું કહું મોરલીની પાડો ને બેસ છાની. મને કે મારું નામ મોરલી છે એટલે તું. એ બા એવી રીતે ઘર ચલાવે. કારણ કે દાદા આ દીકરી એમની નીલા છે ને એ પેટમાં હતી ને 1.5 મહિનો ત્યાં લીલાબા પહોંચી ગયા હતા. બાએ નક્કી કર્યું હું ને મારા ઠાકોરજી, બીજું કોઈ નહીં. તો એના ઘરે પાટોત્સવ હોય એટલે આપણે તો ઢાપલા એટલે આપણને બધા વાલ તો બહુ કરે પહેલેથી. તમે માનશો ને મેં ઘણીવાર જોયું છે કે સાંજે એના જેટલું આટલું જ પાતરમાં હોય ને, હું કહું બા તમે પ્રસાદ લઈ લ્યો. ચારે બાજુ જોઈ આવે કે કોઈ રહી નથી ગયું ને. અને એમાં જો પહેલાંના જમાનામાં સાંજે માગવાવાળા, ઓલા વાળવાવાળા માગવાવાળા આવતા. તમારા વખતે આવતા? અમારે વાળું લેવા આવતા. તો એ દિવસે જો વાળુવાળા એક દિવસ છોડીને એક દિવસ આવે, એક દિવસ સામેની શેરીમાં જાય, એક દિવસ તો ખબર પડે કે અહીંયા છે બાને ત્યાં મનોરથ. તો ઓલું જે બધું બા જેટલું જ હોય ને, સામે અવાજ પડે ને એટલે બૂમ પાડે, એ મનુબા, મોરલી બારનું કે એ મનુબા આજે ભગવાનનું કાંઈ હતું ને તમારા ઘર. ઇટ મીન્સ કે હું બાકી છું. અને એ બાને મેં જોયા છે એ બધું મને કે જાય. હું કહું બા મને કે આ મહાપ્રસાદ છે ને, પછી છેલ્લે જે ચોઈટું હોય ને એ બધું બાલી. આવા ભગવતીઓની સાથે રહ્યા છીએ ને એટલે આ પ્રભુએ હવે કૃપા કરી કે ઈલાબેન હવે જપી જાઓ. ઠાકોરજી છે પણ ક્યારે છે? જ્યારે વૈષ્ણવનો સંગ થાય ત્યારે. તમને આ બધી ભાવના વૈષ્ણવના સંગ સિવાય ના આવે. તમે વાંચો ને એ પોપટિયું જ્ઞાન છે. વાંચતા તો આજે હું આરાધ્યને કહું એ વાંચી જાય. સગું નહીં વાંચ. તમે જોજો આરાધ્ય કોઈ દિવસ વાંચીને વાર્તા નહીં કરે. સગુનને પેલા નાની હતી બહુ કરતી હતી. તો હું કહું ને હમણાં ગુસાઈજીનું પ્રાગટ્યોત્સવ હતો એટલે મેં કીધું લાલુ એક કે ને. મને કે બે હું વાંચી લઉં. મેં તું તાર વાંચીને કે બધાને ખબર તું ભણે છે હવે મોટો થયો. બા વાંચીને કહીએ ને તો મને મજા ના આવે. આ તો તમે મારા સામું જોતા હો, દાદા જોતા હોય, તમે બે રાજી થતા હો, ગુસાઈજી સામે પ્રસન્ન થતા હોય, વલ્લભ મારી સામું નિરખતા હોય અને મને વાર્તા કહેવાની બહુ આનંદ આવે છે. તો વાંચવું એ જ્ઞાન છે, પણ વાતો કરીને એકબીજાને હાવભાવ સમજાવવા ને એ સત્સંગ છે. એટલે આપણે બધા મળીએ છીએ શેના માટે? સત્સંગ માટે. આજે આ મણિનગર જવાનું છે બરાબર. એ લોકો